તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયસ પ્રકરણની અંદર આપણે આગળની થિયરી તરફ જઈએ. આગળની થિયરી છે ન્યુક્લિયર ઉર્જા, ન્યુક્લિયર એનર્જી. હવે આ થિયરીનો અભ્યાસ શરૂ કરતા પહેલા આપણે ભૂતકાળમાં ભણી ગયેલા એક આલેખની પહેલા ચર્ચા કરીએ. આપણે આલેખ જોયો તો મિત્રો, યાદ હોય તો, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો આલેખ. હવે આલેખ પરથી કેટલાક અગત્યના મુદ્દાઓ કાઢી અને આપણે વર્ણન કરેલું. ત્યારે ન્યુક્લિયસને આપણે 3 ભાગમાં વહેંચેલા: હલકા ન્યુક્લિયસ, વચગાળાના ન્યુક્લિયસ અને ભારે ન્યુક્લિયસ. હલકા ન્યુક્લિયસ કોને કહેવાય? કે જે ન્યુક્લિયસ માટે પરમાણુ દળાંક 30 કરતા ઓછો હોય એવા ન્યુક્લિયસને હલકા ન્યુક્લિયસ કહેવાય. તો વચગાળાના કોને કહેવાય? જે ન્યુક્લિયસ માટે પરમાણુ દળાંક 30 અને 170 ની વચ્ચે હોય એને વચગાળાના કહેવાય. તો ભારે કોને કહેવાય? જે ન્યુક્લિયસ માટે પરમાણુ દળાંક 170 થી વધારે હોય એવા ન્યુક્લિયસને ભારે ન્યુક્લિયસ કહેવાય. હવે વર્ણનની અંદર આપણે એક બાબત નોંધેલી કે હલકા અને ભારે ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ઓછી હોય, જ્યારે વચગાળાના ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધારે હોય. બરાબર. અને દાખલાના અભ્યાસમાં આપણે એક બાબત બીજી પણ જોઈ કે જો કોઈ ન્યુક્લિયર પ્રક્રિયામાં બંધન ઉર્જા વધે તો એવી પ્રક્રિયામાં ઉર્જા ઉત્સર્જાય. બંધન ઉર્જા વધતી હોય એવી પ્રક્રિયામાં ઉર્જા ઉત્સર્જાય. તો પછી આપણે આ બધું જોઈન્ટ કરીએ તો એક બાબત તમને જોવા મળશે. જો ધ્યાનથી સાંભળો, ભારે ન્યુક્લિયસ મતલબ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ઓછી, અને વચગાળાના ન્યુક્લિયસ મતલબ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધારે. તો ભારે ન્યુક્લિયસ તૂટી અને વચગાળાનું ન્યુક્લિયસ બને, ભારે તૂટી અને વચગાળાનું ન્યુક્લિયસ બને તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શું થઈ? વધી. બંધન ઉર્જા વધી મતલબ ઉર્જા શું થઈ? ઉત્સર્જાય. ફરી વાર બોલો, ભારે તૂટી વચગાળાનું ન્યુક્લિયસ બને તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શું થાય? વધે. ખ્યાલ આવે ને કે તમારે? તો આ પ્રક્રિયામાં ઉર્જા ઉત્સર્જાય. બીજી બાજુ હલકા ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ઓછી હોય તો હલકા ન્યુક્લિયસ જોડાય. હલકા ન્યુક્લિયસ શું થાય? જોડાય. અને વચગાળાનું ન્યુક્લિયસ બને તો પણ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધે, એટલે ઉર્જા ઉત્સર્જાય. તો આવી રીતે 2 પ્રકારની ન્યુક્લિયર પ્રક્રિયાઓ સંભવી શકે: ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા અને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. વિખંડન મતલબ તૂટવું. તો શું કે ભારે ન્યુક્લિયસો તૂટી વચગાળાના ન્યુક્લિયસ બને તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધે અને ઉર્જા ઉત્સર્જાય છે. તો આવી જે પ્રક્રિયા છે ને ન્યુક્લિયર વિખંડન, ઇંગ્લિશમાં બોલીએ તો ન્યુક્લિયર ફિશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે બીજી બાજુ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા, હલકા ન્યુક્લિયસો જોડાય અને વચગાળાના ન્યુક્લિયસ મળે તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શું થાય? વધી જાય. બરાબર. અને આથી ઉર્જા શું થાય? ઉત્સર્જાય. તો આવી પ્રક્રિયાને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહેવાય. આ કોલસા અને પેટ્રોલિયમના દહનની વાત કરતા હોય તો કોલસા અને પેટ્રોલિયમના દહનની અંદર જે રાસાયણિક પ્રક્રિયા થાય એની અંદર મળતી ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય, જ્યારે ન્યુક્લિયર પ્રક્રિયામાં મળતી ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય. ફરીવાર રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની ઉર્જા મળે, જ્યારે ન્યુક્લિયર પ્રક્રિયામાં મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની ઉર્જા મળે. એટલે રાસાયણિક પ્રક્રિયા કરતાં ન્યુક્લિયર પ્રક્રિયામાં ખૂબ વધારે ઉર્જા મળે. એટલે ન્યુક્લિયર પ્રક્રિયામાં મળતી ઉર્જા રાસાયણિક પ્રક્રિયામાં મળતી ઉર્જા કરતાં 10 લાખ ગણી છે. કારણ કે ન્યુક્લિયર પ્રક્રિયામાં મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની ઉર્જા મળે. એ પરથી આપણે વિચારીએ તો ભાઈ ન્યુક્લિયર પ્રક્રિયામાં ઉત્પન્ન થતી ઉર્જા રાસાયણિક સ્ત્રોત અથવા પ્રક્રિયામાં ઉત્પન્ન થતી ઉર્જા કરતાં 10 લાખ ગણી હોય. તો આ ન્યુક્લિયર પ્રક્રિયાઓ અને એના વિશે થોડી માહિતી. તો 2 પ્રકારની મેઇન ન્યુક્લિયર પ્રક્રિયા છે, ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન. તો સૌ પહેલા આપણે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા વિશે અભ્યાસ કરીશું. તો જોઈએ આપણે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા. તો મિત્રો બીજી એક બાબત આપણે નોંધીએ તો નૈસર્ગિક રેડિયો એક્ટિવિટી. આગળ આપણે જોઈ ગયા કે અમુક ભારે ન્યુક્લિયસમાંથી આપમેળે અદ્રશ્ય વિકિરણોનું ઉત્સર્જન થાય તો આને નૈસર્ગિક રેડિયો એક્ટિવિટી કહેવાય. બરાબર. અને નૈસર્ગિક રેડિયો એક્ટિવિટી થોડા આગળ જઈએ તો એક બાબત એવી પણ કહી શકાય કે અમુક ભારે ન્યુક્લિયસો પર પ્રોટોન, ન્યુટ્રોન કે આલ્ફા કણનો મારો ચલાવવામાં આવે તો પણ એમાંથી અદ્રશ્ય એવા વિકિરણોનું ઉત્સર્જન થશે. તો આ જે ઘટના છે એને કૃત્રિમ રેડિયો એક્ટિવિટી તરીકે ઓળખવામાં આવે. આવી પ્રક્રિયાઓને કૃત્રિમ ન્યુક્લિયર પ્રક્રિયા કહેવાય. બરાબર.
હવે કૃત્રિમ ન્યુક્લિયર પ્રક્રિયાની શરૂઆત કેવી રીતના થઈ એના વિશે થોડું જોઈએ તો સૌપ્રથમ ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી. ત્યાર પછી ફર્મી છે એમણે સૂચવ્યું કે ન્યુટ્રોન છે એ ન્યુક્લિયસ પર અથડાવવા માટે સારામાં સારો પ્રક્ષિપ્ત કણ છે. ન્યુટ્રોન ન્યુક્લિયસ પર અથડાવવા માટે સારામાં સારો શું છે? પ્રક્ષિપ્ત કણ છે. કારણ કે ન્યુટ્રોન પોતે વિદ્યુતભાર વિહીન હોવાથી, ન્યુટ્રોન કેવો છે? વિદ્યુતભાર વિહીન હોવાથી ન્યુક્લિયસની અંદર દાખલ થતી વખતે એમણે કુલંબીય અપાકર્ષણ બળનો સામનો કરવો પડતો નથી. બરાબર. જો પ્રોટોનને આપણે ન્યુક્લિયસ પર અથડાવ્યો હોય તો પ્રોટોન પોતે પ્લસ વિદ્યુતભારિત અને ન્યુક્લિયસ પણ પ્લસ વિદ્યુતભારિત. એટલે પ્રોટોન અને ન્યુક્લિયસ વચ્ચે કયું બળ લાગે? તો અપાકર્ષણ બળ. તો ન્યુટ્રોન તો વિદ્યુતભાર વિહીન છે. આથી ન્યુટ્રોન વિદ્યુતભાર વિહીન હોવાથી ન્યુક્લિયસમાં અંદર દાખલ થવું હોય તેને કુલંબીય અપાકર્ષી બળનો સામનો કરવો પડશે નહીં, એવું સૌ પ્રથમ ફર્મીએ સૂચવ્યું. બરાબર. ત્યાર પછી ઓટો હાન અને સ્ટ્રેસમેને 92 યુરેનિયમ 235 પર થર્મલ ન્યુટ્રોનનો મારો ચલાવ્યો. 92 યુરેનિયમ 235 પર કોનો? થર્મલ ન્યુટ્રોન. થર્મલ ન્યુટ્રોન એટલે જે ન્યુટ્રોનની ઉર્જા 0.04 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય એવા ન્યુટ્રોનનો એણે મારો ચલાવ્યો. તો એમણે જોયું કે નિપજ તરીકે 56 બેરિલિયમ 144 નું ન્યુક્લિયસ મળે. બરાબર. નિપજ તરીકે શું મળે? 56 બેરિલિયમ 144 નું ન્યુક્લિયસ નિપજ મળે. હવે આ પરિણામ જોઈ ઓટો હાન અને સ્ટ્રેસમેન છે એને આશ્ચર્ય થયું. એમને એવું થયું કે 92 પરમાણુ ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસમાંથી ડાયરેક્ટ 56 પરમાણુ ક્રમાંક વાળો ન્યુક્લિયસ કેવી રીતના મળી શકે? ત્યારબાદ આગળની સમજૂતી આ બંને સાયન્ટિસ્ટો આપી શક્યા નહીં. તો આગળની સમજૂતી મિટનર અને એમના ભત્રીજા ફ્રીસે આપી. તો એમણે એવું સૂચવ્યું કે 92 યુરેનિયમ 235 ના ન્યુક્લિયસ પર થર્મલ ન્યુટ્રોનનો મારો ચલાવીએ તો સૌ પ્રથમ 92 યુરેનિયમ 235 નું ન્યુક્લિયસ થર્મલ ન્યુટ્રોનનું શોષણ કરે અને ત્યાર પછી ઉત્તેજિત અવસ્થામાં આવશે અને ત્યાર પછી લગભગ 2 સરખા ભાગમાં વિભાજન થાય. બરાબર. મિટનર અને ફ્રીસના મત અનુસાર 92 યુરેનિયમ 235 ના ન્યુક્લિયસ પર થર્મલ ન્યુટ્રોનનો મારો ચલાવો તો સૌ પ્રથમ 92 યુરેનિયમ 235 નું ન્યુક્લિયસ થર્મલ ન્યુટ્રોનનું શોષણ કરે અને ઉત્તેજિત અવસ્થામાં આવે અને પછી લગભગ 2 સરખા ભાગમાં વિભાજન થાય. બરાબર. અને આ જે 2 ભાગ પડે એની ઘણી બધી સંભાવનાઓ મળે. બરાબર. ઘણી બધી સંભાવનાઓ મળે. તો આવી પ્રક્રિયાઓ નીચે પ્રમાણે આપણે દર્શાવી શકીએ કે 92 યુરેનિયમ 235 એના પર થર્મલ ન્યુટ્રોનનો મારો ચલાવ્યો એટલે સૌ પ્રથમ આ 92 યુરેનિયમ 235 નું ન્યુક્લિયસ છે એ ન્યુટ્રોનને શોષી લે એટલે અંદર લઈ લે 235 ની જગ્યાએ પરમાણુ દળાંક થઈ ગયો 236, પરમાણુ ક્રમાંક એમ નામ રહ્યો એટલે આ થયું ઉત્તેજિત ન્યુક્લિયસ. હવે એનું લગભગ 2 સરખા ભાગમાં વિભાજન થાય. લગભગ 2 સરખા. જો આમાંથી બેરિલિયમ અને ક્રિપ્ટોન પણ મળી શકે, એન્ટીમની અને નિયોબિયમ પણ મળી શકે, ઝેનોન અને સ્ટ્રોન્સિયમ પણ મળી શકે. બરાબર. આવી રીતે ઘણી બધી પ્રક્રિયાઓ તમને મળી શકે. અહીંયા માત્ર નમૂના તરીકે 3 પ્રક્રિયા આપી છે. બરાબર. આવી રીતે ઘણી બધી પ્રક્રિયાઓ શક્ય બને. અહીંયા ખાલી 3 જ આપેલી છે. હવે અહીં જે નવા મળતા ન્યુક્લિયસ છે ને એને વિખંડન ટુકડા કહેવાય. નવા મળતા ન્યુક્લિયસને શું કહેવાય? વિખંડન ટુકડા, ફિશન ફ્રેગમેન્ટ. હવે વિખંડન ટુકડાનો પરમાણુ ક્રમાંક છે બરાબર 36 થી 56 હોવાની સંભાવના મહત્તમ છે. પરમાણુ ક્રમાંક 36 થી 56 વચ્ચે હોય અને પરમાણુ દળાંક 95 થી 140 ની વચ્ચે હોય એવી સંભાવના મહત્તમ રહે છે. બરાબર. અને જે નવા મળતા ન્યુટ્રોન છે આ ન્યુટ્રોન એને વિખંડિત ન્યુટ્રોન કહેવાય. જો આ થર્મલ ન્યુટ્રોન છે આ કયા છે? વિખંડિત ન્યુટ્રોન. હવે આ પ્રક્રિયામાં પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય. લગભગ એક ન્યુક્લિયસનું વિખંડન થાય તો 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય અને જે ઉર્જા ઉત્પન્ન થઈ એ વિખંડન ટુકડા અને ઉત્પન્ન થતા ન્યુટ્રોનને ગતિ ઉર્જાના સ્વરૂપમાં મળે. વિખંડન ટુકડા અને વિખંડિત ન્યુટ્રોનને ગતિ ઉર્જાના સ્વરૂપમાં મળે છે. બરાબર. જો આવી પ્રક્રિયાઓ નિયંત્રણ હેઠળ કરવામાં આવે તો આપણે ન્યુક્લિયર રિએક્ટર ચલાવી અને પાવર એટલે વિદ્યુત પાવર ઉત્પન્ન કરી શકીએ અને જો આવી પ્રક્રિયાઓ અનિયંત્રિત થાય ને તો પરમાણુ બોમ્બ એની જેમ વિસ્ફોટ પણ થઈ શકે. ખ્યાલ આવ્યો તમારે? એટલે આ પ્રક્રિયાઓ છે. જો મિત્રો આ પ્રક્રિયા છે એ યાદ રાખવા માટે શોર્ટકટ ટ્રીક છે. શું ટ્રીક છે? તો કે બાક્રી સબનબ જે સ્ટ્રો
જે સ્ટ્રો, બરાબર, બા ક્રી સબ નબ જે સ્ટ્રો. પછી 56 51 54 144 133 140 ફોન નંબરની જેમ 56 51 54 144 133 140 342 શું? ન્યુટ્રોનની સંખ્યા. આ રીતના આપણે યાદ રાખવું હોય તો બોર્ડ માટે આપણે યાદ રાખી શકીએ. બોર્ડમાં થિયરી પૂછાય ત્યારે ઘણાને એમ થાય કેમ યાદ રાખવું, તો આ યાદ રાખવાની ટ્રીક છે. બા ક્રી સબ નબ જે સ્ટ્રો 56 51 54 144 133 140 342. બરાબર. પછી બાકીનું બધું શું કરવાનું? બેલેન્સ કરવાનું હોય. આ આંકડા છે તમારે બધા બેલેન્સ કરી લેવાનો હોય. રેડી? તો આ થિયરી વ્યવસ્થિત જોઈ અને એકવાર વાંચી લેવી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા. ગુજરાત બોર્ડની અંદર આ થિયરી છે વારંવાર પૂછાઈ ચૂકેલી છે. 3 અને 4 માર્ક્સની અંદર પૂછાય છે. મતલબ આ મોસ્ટ આઈએમપી થિયરી છે. તો આ થિયરીનો અભ્યાસ આપણે શરૂ કરીએ તો એના બેઝ રૂપ આપણે આગળની થિયરી થોડી યાદ કરવી પડે. તો આગળની થિયરીમાં મિત્રો આપણે જોયું કે 92 યુરેનિયમ 235 ના ન્યુક્લિયસનું જ્યારે થર્મલ ન્યુટ્રોન વડે વિખંડન થાય ને ત્યારે નિપજ તરીકે આપણને 1 થી વધુ વિખંડિત ન્યુટ્રોન મળે છે. તો પ્રક્રિયાઓ જો આપણે જરા યાદ કરીએ તો આપણને ખ્યાલ પડે કે પ્રથમ પ્રક્રિયામાં આપણને 3 વિખંડિત ન્યુટ્રોન મળતા હતા, બીજી પ્રક્રિયામાં આપણને 4 વિખંડિત ન્યુટ્રોન મળતા હતા અને ત્રીજી એક પ્રક્રિયામાં આપણને 2 વિખંડિત ન્યુટ્રોન મળતા હતા. અને આ ન્યુટ્રોનની સંખ્યા યાદ રાખવા માટે મેં તમને શોર્ટકટ આંકડો પણ આપેલો 342. બરાબર, યાદ આવી ગયો હશે. તો આમ જોઈએ ને તો સરેરાશ રીતે દરેક વિખંડન દીઠ 2.5 વિખંડિત ન્યુટ્રોન મળે છે. હવે આ જે વિખંડિત ન્યુટ્રોન જે ખૂબ જ ઝડપી હોય એની ઉર્જા 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય. તો આવા ઝડપી ન્યુટ્રોન વડે બરાબર તમારે 92 યુરેનિયમ 235 નું વિખંડન થતું નથી. કારણ કે 92 યુરેનિયમ 235 નું વિખંડન કરવા માટે તમારે થર્મલ ન્યુટ્રોન મતલબ ઓછી ઉર્જાવાળા ન્યુટ્રોન મતલબ ધીમા ન્યુટ્રોનની જરૂર પડે. જ્યારે વિખંડિત ન્યુટ્રોન તો ઝડપી અને વધુ ઉર્જાવાળા છે. તો વિખંડિત ન્યુટ્રોન વડે 92 યુરેનિયમ 235 નું વિખંડન થશે નહીં. તો સૌપ્રથમ એનરિગો ફર્મીએ એવું સૂચવ્યું કે જો કોઈ રીતે વિખંડિત ન્યુટ્રોનને આપણે ધીમા પાડી અને થર્મલ ન્યુટ્રોનમાં રૂપાંતર કરી દઈએ અને પછી 92 યુરેનિયમ 235 પર પ્રતાંડિત કરીએ તો વધારે ન્યુક્લિયસનું વિખંડન થાય, પરિણામે વધુ ઉર્જા અને વધુ ન્યુટ્રોન મળે અને પ્રક્રિયાની હારમાળાને આપણે આગળ વધારી શકીએ. કઈ રીતના પ્રક્રિયા આગળ વધારી શકીએ? તો બેઝિક બાબત છે. બરાબર, જરા જોઈએ બોર્ડ પર આપણે. તો માની લો કે આ યુરેનિયમનો જથ્થો છે. હવે એની અંદર ઘણા બધા યુરેનિયમના ન્યુક્લિયસ આવેલા હશે, એ તો સ્વાભાવિક છે, ઘણા બધા હશે. હવે આ જથ્થા ઉપર આપણે માત્ર એક થર્મલ ન્યુટ્રોનને આપાત કર્યો તો એક ન્યુક્લિયસ તૂટે, એના કારણે 1 થી વધારે ન્યુટ્રોન મળે. તો માની લો કે 2 વિખંડિત ન્યુટ્રોન મળ્યા. જો આ વિખંડિત ન્યુટ્રોનને આપણે થર્મલમાં ફેરવી દઈએ તો બીજા ન્યુક્લિયસને તોડી નાખે, આ બંનેને તોડે. તો એના કારણે પાછા વધુ ન્યુટ્રોન મળ્યા અને વધુ ઉર્જા મળી. કારણ કે પહેલા એક જ ન્યુક્લિયસ તૂટતું તો 2 ન્યુક્લિયસ તૂટ્યા એટલે ઉર્જા વધારે મળી અને ન્યુટ્રોન પણ વધારે મળી ગયા. તો પાછા વિખંડિત ન્યુટ્રોન વધારે મળી ગયા. તો એને પાછા આપણે થર્મલમાં ફેરવી નાખીએ તો બીજા ન્યુક્લિયસને તોડે. તો એક ન્યુક્લિયસ તૂટ્યું, એના કારણે 2 તૂટ્યા, 2 ના કારણે 4 તૂટ્યા, આખી એક ચેન શરૂ થઈ ગઈ. તો આને કહેવાય ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા. બરાબર. તો જો આવી ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાઓ નિયંત્રણ હેઠળ કરવામાં આવે ને તો આપણને એક ધારી અને સતત ઉર્જા મળતી રહે. એક ધારી અને સતત ઉર્જા જોઈતી હોય તો ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા નિયંત્રણ હેઠળ થવી જોઈએ. તો આવી નિયંત્રિત ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાના સિદ્ધાંત પર ન્યુક્લિયર રિએક્ટર કાર્ય કરે. અને જો આવી ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા અનિયંત્રિત બની જાય તો વિસ્ફોટ થવાનો ડર રહે અને એના કારણે બરાબર તમારે ઘણું બધું નુકસાન પણ થઈ શકે. તો આવી અનિયંત્રિત ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા પર ન્યુક્લિયર બોમ્બ કાર્ય કરે. પરંતુ જો આવી ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા ચલાવી હોય તો એમાં કેટલી અડચણો અને તેમના નિવારણો વિશે આપણે આગળ ચર્ચા કરવાની છે. તો પ્રથમ અડચણ એ છે કે વિખંડિત ન્યુટ્રોન ખૂબ ઝડપી હોય. આથી પહેલું કામ આપણે ઝડપી ન્યુટ્રોનને ધીમા પાડી અને થર્મલ ન્યુટ્રોનમાં ફેરવવા પડે. તો એ કઈ રીતના શક્ય બને? તો એના માટે ચેડવિક નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ પ્રયોગ પરથી એવું દર્શાવ્યું કે હાઇડ્રોજન સાથે સ્થિતિસ્થાપક અથડામણ પછી ન્યુટ્રોન છે ને એ સ્થિર થઈ જાય. હાઇડ્રોજન સાથે
ન્યુટ્રોન અથડાય ને તો અથડામણ પછી ન્યુટ્રોન કેવો થઈ જાય? સ્થિર થઈ જાય. શું રીઝન એનું? તો એના માટે 11મા ધોરણનું મિકેનિક્સ યાદ કરવું પડે. જો હાઇડ્રોજનનું દળ વિચાર કરો એટલે પ્રોટોનનું દળ, એટલે હાઇડ્રોજન એટલે પ્રોટોન જ છે, એટલે પ્રોટોનનું દળ કહી શકો. અને ન્યુટ્રોન અને પ્રોટોનનું દળ સમાન છે. તો હાઇડ્રોજન સાથે ન્યુટ્રોન અથડાય એટલે સમાન દળ ધરાવતા બે કણો અથડાય, અને સમાન દળ ધરાવતા બે પદાર્થ અથડાય એટલે તમને ખ્યાલ હશે બેના વેગની અદલા બદલી થઈ જાય. તો વિખંડિત ન્યુટ્રોન ખૂબ ઝડપી હોય તો એ જ્યારે સ્થિર રહેલા હાઇડ્રોજન સાથે અથડાય તો હાઇડ્રોજનનો વેગ છે એ ન્યુટ્રોનને મળી જાય, અને ન્યુટ્રોનનો વેગ છે એ હાઇડ્રોજનને મળી જાય, એટલે ન્યુટ્રોન સ્થિર થઈ જાય, એટલે થર્મલમાં ફરી જાય એવું કહી શકાય. ખ્યાલ આવે ને તમારે? તો આવું સૌ પ્રથમ ચેડવિકે સૂચવ્યું હતું. તો આથી તમારે શું કરવામાં આવે? તો ન્યુક્લિયર રિએક્ટર. તો રિએક્ટર કોને કહેવાય? તો જે જગ્યાએ ન્યુક્લિયર પ્રક્રિયા ચાલતી હોય એ જગ્યા અથવા એ પાત્રને ન્યુક્લિયર રિએક્ટર કહેવાય. તો ન્યુક્લિયર રિએક્ટરની અંદર વિખંડન દ્રવ્ય જે હોય, આ વિખંડન દ્રવ્ય છે એની સાથે અમુક હલકા ન્યુક્લિયસ ઉમેરવામાં આવે, જેથી કરીને વિખંડન દ્રવ્યમાં જ્યારે વિખંડન થશે એટલે અહીંયા દ્રવ્યની અંદર કોઈ ન્યુક્લિયસ તૂટે તો જે વિખંડિત ન્યુટ્રોન ઉત્પન્ન થયા એ વિખંડિત ન્યુટ્રોન બરાબર એ આ હલકા ન્યુક્લિયસ સાથે અથડાય, એના કારણે ન્યુટ્રોન છે પોતાની ઉર્જા હલકા ન્યુક્લિયસને આપી દે, એટલે ન્યુટ્રોન સ્થિર થઈ જાય અને હલકા ન્યુક્લિયસ ગતિમાં આવી જાય. બરાબર? એટલે વિખંડન દ્રવ્યની સાથે શું ઉમેરવામાં આવે? અમુક હલકા ન્યુક્લિયસ ઉમેરવામાં આવે. આવા ન્યુક્લિયસને મોડરેટર તરીકે ઓળખવામાં આવે. તો સામાન્ય રીતે મોડરેટર તરીકે પાણી, ભારે પાણી અને ગ્રેફાઇટનો ઉપયોગ થાય. તો ભારતની અંદર મુંબઈમાં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં જે અપ્સરા નામનું રિએક્ટર આવેલું છે એમાં મોડરેટર તરીકે પાણીનો ઉપયોગ થાય. જ્યારે બીજી તરફ પાવર ઉત્પન્ન કરતા અન્ય ભારતીય રિએક્ટરની અંદર મોડરેટર તરીકે ભારે પાણીનો ઉપયોગ થાય. બરાબર? એટલે આ એક બાબત થઈ. હવે આગળ, વિખંડિત ન્યુટ્રોન ખૂબ ઝડપી હોય, ઝડપી હોવાથી રિએક્ટરની અંદરથી બહાર નીકળી જવાનો ડર રહે છે. તો આથી પહેલું કામ, રિએક્ટરની જે સપાટી છે અથવા રિએક્ટરની દિવાલો એ ન્યુટ્રોન પરાવર્તક સપાટી હોય, એટલે શું થાય કે ન્યુટ્રોન અહીંથી પરાવર્તન પામીને પાછો અંદર જ લઈ આવે. આ ઉપરાંત ન્યુટ્રોન લીકેજ પ્રક્રિયા એ પૃષ્ઠ પ્રક્રિયા છે. પૃષ્ઠ પ્રક્રિયા એટલે પૃષ્ઠ મોટું હોય તો ન્યુટ્રોનનું લીકેજ વધારે થાય. જે રીતે કપમાં ચા હોય અને પ્લેટમાં ચા હોય, તો કપમાં પૃષ્ઠ નાનું છે તો ઉષ્માનું લીકેજ કેવું થાય? ઓછું થાય. અને પ્લેટની અંદર પૃષ્ઠ મોટું છે એટલે ઉષ્માનું લીકેજ કેવું થાય? વધારે થાય. તો આવી રીતે પૃષ્ઠ મોટું હોય તો ન્યુટ્રોનનું લીકેજ વધારે થાય. આથી રિએક્ટરની ડિઝાઇન એવી રીતે કરવામાં આવે કે રિએક્ટર માટે પૃષ્ઠના છેદમાં કદનો ગુણોત્તર બને એટલો નાનો બને. ખ્યાલ આવ્યો? ફરી વાર યાદ રાખવા માટે કે વિખંડિત ન્યુટ્રોન ઝડપી હોય એટલે આથી એને ધીમા પાડવા પડે, અને બીજું કામ શું કરવું પડે? રિએક્ટરમાંથી છટકતા અટકાવવા પડે. તો આ બંને વિશે આપણે ડિસ્કશન કરવાની છે. બીજી તરફ જઈએ તો આ ઉપરાંત ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયામાં તાપમાન ખૂબ જ ઊંચું જાય, લગભગ 10⁶ કેલ્વિન જેટલું ઊંચું જાય. બરાબર? તો આથી રિએક્ટરની અંદર જે આવેલા છે, રિએક્ટરની અંદર શું આવેલું છે? તો અંદર આવેલું છે વિખંડન દ્રવ્ય અને મોડરેટર. એને ઠંડા પાડવા માટે જે દ્રવ્ય વપરાય એને શીતક કહેવાય. શીતક તરીકે પાણી, પ્રવાહી સોડિયમ અથવા હવાનો ઉપયોગ થાય. બરાબર? એટલે આની અંદર તમારે શું કરવામાં આવે? તો કે નળીઓ પસાર કરી, આ રીતના નળી પસાર કરે. બરાબર? અહીંથી શીતક પસાર કરે. શીતક આવ્યું અને ગયું એટલે અંદરનું જે દ્રવ્ય છે એ પ્રમાણમાં ઠંડુ રહે. આ ઉપરાંત ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાના કોઈ પણ તબક્કે ઉત્પન્ન થતા ન્યુટ્રોનની સંખ્યા અને આપાત ન્યુટ્રોનની સંખ્યાના ગુણોત્તરને ગુણનંગ કહેવાય. હવે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા સફળતાપૂર્વક ચલાવી હોય તો કેનું મૂલ્ય 1 જળવાઈ જવું જોઈએ. જ્યારે કે બરાબર 1 હોય ને ત્યારે રિએક્ટર ક્રિટિકલ સ્થિતિમાં છે એમ કહેવાય. અને ક્રિટિકલ સ્થિતિમાં રિએક્ટર હોય તો આપણને એક ધારી અને સતત ઉર્જા મળતી રહે. જો કેનું મૂલ્ય 1 કરતાં વધી જાય તો રિએક્ટર સુપર ક્રિટિકલ સ્થિતિની અંદર આવી જશે અને પરિણામે વિસ્ફોટ થવાનો ડર રહેશે. અને ત્રીજો મુદ્દો, જો કેનું મૂલ્ય 1 કરતાં ઘટી જાય તો પ્રક્રિયા ધીમે ધીમે મંદ પડતી જાય અને અટકી જવાનો ડર પણ રહે. ટૂંકમાં ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા જો ચલાવી હોય તો કેનું મૂલ્ય 1 જાળવવું પડે. આ માટે બોરોન અને કેડમિયમના ન્યુટ્રોન શોષક સળિયાનો ઉપયોગ થાય. આ જે ન્યુટ્રોન શોષક સળિયા છે એના સ્થાન સ્વયં નિયંત્રિત હોય. જ્યારે જરૂર પડે ત્યારે રિએક્ટરની અંદર દાખલ થશે અને જ્યારે કે બરાબર 1 થઈ જાય એટલે ઓટોમેટિક એ રિએક્ટરની અંદરથી બહાર આવશે. બરાબર?
તો આ થિયરી ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા ફિનિશ. બરાબર, આગળ વધીએ. ચાલો બીજી બાજુ ન્યુક્લિયર રિએક્ટર. તો ન્યુક્લિયર રિએક્ટર છે નિયંત્રિત ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાના સિદ્ધાંત પર કાર્ય કરે. હવે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા જો આપણે ચલાવવી હોય તો 92 યુરેનિયમ 235 જોઈએ, પરંતુ કુદરતી યુરેનિયમમાં 92 યુરેનિયમ 235 નો સમસ્થાનિક 92 યુરેનિયમ 238 વધુ પ્રમાણમાં હોય, એટલે શૃંખલા પ્રક્રિયા 92 યુરેનિયમ 238 થી થઈ શકવાની નથી. તો વૈકલ્પિક સ્ત્રોત તરીકે આપણે એવું વિચાર્યું કે 92 યુરેનિયમ 238 ના ન્યુક્લિયસ પર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે તો સૌપ્રથમ આ ન્યુક્લિયસ છે ન્યુટ્રોનને શોષી લે અને 92 યુરેનિયમ 239 માં રૂપાંતર થાય. હવે આ જે યુરેનિયમનું ન્યુક્લિયસ છે એ ઉત્તેજિત અવસ્થામાં હશે, આથી એ એક બીટા કણનું ઉત્સર્જન કરી અને નેપ્ચ્યુનિયમમાં રૂપાંતર પામે. આ નેપ્ચ્યુનિયમ છે એ પણ પોતે ઉત્તેજિત અવસ્થામાં, એટલે પાછું બીટા કણનું ઉત્સર્જન કરી અને પ્લુટોનિયમમાં રૂપાંતર પામે. હવે આ જે પ્લુટોનિયમ છે ને, આ પ્લુટોનિયમ એ તીવ્ર રેડિયો એક્ટિવ છે, એટલે એની મદદથી આપણે ન્યુક્લિયર રિએક્ટર ચલાવી શકીએ. બરાબર, બાજુમાં તમને એક ન્યુક્લિયર રિએક્ટરનો બેઝિક ડાયાગ્રામ દર્શાવ્યો છે. ન્યુક્લિયર રિએક્ટરના ગર્ભ ભાગની અંદર વિખંડન દ્રવ્ય અને મોડરેટર આવેલા હોય. વિખંડન દ્રવ્યમાં વિખંડન થાય એના કારણે પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થશે અને સાથે વિખંડિત ન્યુટ્રોન મળશે. આ વિખંડિત ન્યુટ્રોનને મોડરેટર છે ધીમા પાડી અને થર્મલ ન્યુટ્રોનમાં ફેરવશે અને ઉત્પન્ન થતી ઉષ્મા છે એ શીતકની મદદથી દૂર કરવામાં આવે. અહીં આપણે સમજીએ ને કે અંદરથી નળી પસાર કરી અને એમાંથી શીતક પસાર કરવામાં, એટલે અહીંયા નળી હશે, નળીમાંથી શીતક પસાર થાય એટલે અહીંયા જે ઉષ્મા ઉત્પન્ન થઈ એ રિમૂવ કરે. બરાબર, હવે શીતક વડે શોષાયેલી ઉષ્મા સ્ટીમ જનરેટર સુધી પહોંચે અને સ્ટીમ જનરેટર છે ઊંચા દબાણવાળી વરાળ ઉત્પન્ન કરશે, જેની મદદથી આપણે ટર્બાઇન ફેરવી શકીએ. ન્યુક્લિયર રિએક્ટરની દિવાલો ન્યુટ્રોન પરાવર્તક હોય, જેથી કરીને તમારે ન્યુટ્રોન છે એ રિએક્ટરની બહાર નીકળી ન જાય. આ ઉપરાંત ન્યુટ્રોન શોષક સળિયાઓ પ્રક્રિયા ઉપર કંટ્રોલ રાખે, મતલબ પ્રક્રિયા છે એનો દર વધારવો હોય ઘટાડવો હોય એના માટે ન્યુટ્રોન શોષક સળિયાનો ઉપયોગ થાય. આ રિએક્ટરનો બેઝિક ડાયાગ્રામ છે. હવે કોઈ પણ રિએક્ટરની જેમ ન્યુક્લિયર રિએક્ટરમાં છેલ્લે જે અવશેષ વધે એ પણ તીવ્ર રેડિયો એક્ટિવ હોય, એટલે હાલમાં મોટી સમસ્યા એ છે કે આ કચરાને એટલે કે જે અવશેષ છે એનો નિકાલ ક્યાં કરવો. તો હાલમાં એવા વિકલ્પો વિચારાઈ રહ્યા છે કે આ અવશેષને ઓછા રેડિયો એક્ટિવ દ્રવ્યમાં ફેરવી અને પછી આપણે નિકાલ કરીએ, એના માટેના વિકલ્પો હાલમાં આપણે વિચારી રહીએ. તો વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાનો અભ્યાસ કર્યા પછી હવે વારો આવે છે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. તો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાની અંદર આપણે જોયું કે ભારે ન્યુક્લિયસ તૂટે અને વચગાળાના ન્યુક્લિયસ બને. ભારે તૂટી અને શું બને? વચગાળાના ન્યુક્લિયસ બને, તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધે. તેવી જ રીતે જો બે હલકા ન્યુક્લિયસ સંયોજાય અને વચગાળાનું ન્યુક્લિયસ બને ને તો પણ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાના મૂલ્યમાં વધારો થાય અને બંધન ઉર્જા વધે એટલે ઉર્જા શું થાય? તો ઉત્સર્જાય. તો આવી જોડાણવાળી જે પ્રક્રિયા છે ને એને સંલયન પ્રક્રિયા કહેવાય અને તૂટવાવાળી પ્રક્રિયા છે એને વિખંડન પ્રક્રિયા કહેવાય, જે આપણે જાણીએ છીએ. તો ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાની ડેફિનેશન શું બોલી શકીએ આપણે? કે બે હલકા ન્યુક્લિયસો જોડાય અને વચગાળાનું ન્યુક્લિયસ બને ત્યારે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાના મૂલ્યમાં વધારો થાય. તો આવી જે પ્રક્રિયાઓ છે એમાં ઉર્જા ઉત્સર્જાય અને આવી પ્રક્રિયાઓને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહેવાય. તો ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાના ઉદાહરણો જોઈએ તો પહેલું ઉદાહરણ જોઈએ કે જ્યારે બે હાઇડ્રોજનના ન્યુક્લિયસ જોડાય અથવા બે પ્રોટોન જોડાય ત્યારે નિપજ તરીકે આપણને એક ડ્યુટેરોનનું ન્યુક્લિયસ, પોઝિટ્રોન અને સાથે ન્યુટ્રિનો મળશે. પણ આ જે પ્રક્રિયા છે એમાં 0.42 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છૂટી પડે, બહુ વધુ ઉર્જા છૂટી પડે. ત્યાર પછી બીજું ઉદાહરણ કે જો બે ડ્યુટેરોન જોડાય ત્યારે નિપજ તરીકે આપણને એક હિલિયમનું અસ્થાયી ન્યુક્લિયસ સાથે ન્યુટ્રોન મળે. આ પ્રક્રિયાની અંદર 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છૂટી પડે. બે ડ્યુટેરોન જોડાય ત્યારે બીજી એક પણ સંભાવના રહેલી છે. શું? કે બે ડ્યુટેરોન જોડાય ત્યારે એવું પણ બની શકે કે એક ટ્રિટોન મતલબ ટ્રિટિયમનું ન્યુક્લિયસ સાથે પ્રોટોન મતલબ હાઇડ્રોજનનું ન્યુક્લિયસ નિપજ મળે. તો આવી જો પ્રક્રિયા થાય તો એમાં 4.03 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છૂટી પડે. તો આવી સંલયન પ્રક્રિયાની અંદર જે ઉર્જા મળે એ ખૂબ જ વધારે છે.
પણ મિત્રો સંલયન થઈ શકે એ માટે બે ન્યુક્લિયસ એકબીજાની નજીક આવવા જોઈએ. નજીક આવે તો જોડાય ને, કારણ કે બે ન્યુક્લિયસ એકબીજાની નજીક આવે ને તો એમની વચ્ચે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગે, કારણ કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ તો લઘુ અંતરીય છે. લઘુ અંતરીય મતલબ નજીક હોય તો જ લાગે, બરાબર. એટલે ફરીવાર રિપીટ કરું કે બે ન્યુક્લિયસો એકબીજાની નજીક આવે તો તેમની વચ્ચે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગે ને તો જોડાય. તો નજીક આવવા માટે રોકે કોણ? તો કુલંબીય અપાકર્ષી બળ. કારણ કે આપણે જાણીએ કે કોઈ પણ ન્યુક્લિયસ છે કેવું હોય તો ધન વિદ્યુત ભારિત હોય. તો બે ન્યુક્લિયસ એટલે ધન વિદ્યુત ભારિત કણો છે, હવે એમની વચ્ચે તો કુલંબીય અપાકર્ષી બળ લાગે. તો બે ન્યુક્લિયસને નજીક લાવવા માટે બરાબર આપણે શું કરવું પડે? એને ઉર્જા આપવી પડે. તો બે ન્યુક્લિયસની ઉર્જા ઓછામાં ઓછી કુલંબીય અપાકર્ષી બળને સમતોલી શકે એટલી હોય તો જ એ બંને એકબીજાની નજીક આવી શકે. અને કુલંબીય અપાકર્ષી બળને સમતોલવા માટે જરૂરી ઉર્જા એટલે તો સૂત્ર કહેવાય એનું, આપણે ઘણીવાર ઉપયોગ કરી ગયા, U બરાબર 1/4πε0. પછી શું આવે? તો Q1 Q2/R. Q1 એટલે તો ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર, Q2 એટલે બીજા ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર, બંને પ્લસ જ છે. તો એના કારણે જે સ્થિતિ ઉર્જા છે એ આ સૂત્ર પ્રમાણે તમે મેળવી શકો. R એટલે બે ન્યુક્લિયસ વચ્ચેનો અંતર. તો બે ન્યુક્લિયસ જ્યારે એકબીજાની ખૂબ જ નજીક હોય ત્યારે બંને વચ્ચેનું અંતર વ્યાસ જેટલું હોય. તો કુલંબીય અપાકર્ષી બળને સમતોલવા જે ઉર્જા છે ને એ બંને ન્યુક્લિયસના વિદ્યુતભાર અને બંને વચ્ચેના અંતર મતલબ ન્યુક્લિયસની ત્રિજ્યા ઉપર આધાર રાખે એવું પણ તમે કહી શકો. તો આ બંને પેરેગ્રાફમાં લખાણ છે, જોઈ લઈએ કે સંલયન થઈ શકે તે માટે બે ન્યુક્લિયસો એકબીજાથી એટલા નજીક આવવા જોઈએ કે જેથી લઘુ અંતરીય એવા ન્યુક્લિયર બળ અસર કરી શકે. એટલે કે બંને ન્યુક્લિયસોની ઉર્જા કુલંબીય અપાકર્ષી બળોને સમતોલી શકે તે માટે પૂરતી હોવી જોઈએ. કુલંબીય અપાકર્ષી બળને સમતોલવા માટે જરૂરી ઉર્જા છે એ ન્યુક્લિયસની ત્રિજ્યા બરાબર અને ન્યુક્લિયસ પરના વિદ્યુત ભાર ઉપર આધાર રાખે. સૂત્ર ઉપરથી છે. આગળ વધીએ. બે પ્રોટોન વચ્ચે કુલંબીય અપાકર્ષી બળને સમતોલવા માટે જરૂરી ઉર્જા એ 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. એટલે બે પ્રોટોનને એકબીજાની નજીક લાવવા હોય તો કુલંબીય અપાકર્ષી બળનો સામનો કરવા માટે જરૂરી ઉર્જા 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ખૂબ વધારે કહેવાય. હા, વાયુમાં રહેલા બે પ્રોટોન બરાબર કુલંબીય અપાકર્ષી બળને સમતોલી શકે એટલી ઉર્જા ધરાવતા હોય તો વાયુનું તાપમાન કેટલું એ જાણવું છે આપણે. ફરીવાર, વાયુમાં રહેલા બે પ્રોટોન કુલંબીય અપાકર્ષી બળને સમતોલી શકે બરાબર એટલી ઉર્જા ધરાવતા હોય તો વાયુનું તાપમાન કેટલું હશે? આપણે એમ કહીએ કે ભાઈ ઉર્જા છે એ તાપમાનના સ્વરૂપમાં એટલે 3/2 kBT = 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. આમાંથી તમે તાપમાનને કરતા કરો બરાબર ને kB એટલે બોલ્ટ્ઝમેન અચળાંક છે. બોલ્ટ્ઝમેન અચળાંકની કિંમત 1.38 × 10⁻23 ઘાત એ અહીંયા મૂકવાની. કિલો એટલે 10⁻3 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન એટલે 1.6 × 10⁻19 વડે ગુણો એટલે ઇલેક્ટ્રોન વોલ્ટનું શેમાં આવી જાય? જૂલમાં આવી જાય. જો આપણે આંકડા મૂકીને ગણતરી કરીએ ને તો આપણને જવાબ 3 × 10⁹ કેલ્વિન મળે. બરાબર. હવે આ જે તાપમાન છે ને ખૂબ વધારે છે એટલે બે ન્યુક્લિયસો એકબીજા સાથે જોડાઈ શકે બરાબર એ માટે આપણે ઉર્જા જે છે ને કુલંબીય અપાકર્ષી બળને સમતોલવા ઉર્જા એ તાપમાન વધારીને પણ આપી શકીએ. પણ તાપમાન તો બહુ વધારે રાખવું પડે બરાબર. તો તાપમાન વધારીને જો આપણે ઉર્જા આપતા હોય ને તો આવી પ્રક્રિયાને તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહેવાય. બરાબર. એટલે શું કહેવા માંગે છે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા? તો બે ન્યુક્લિયસો વચ્ચે કુલંબીય અપાકર્ષી બળને સમતોલવા માટે જરૂરી ઉર્જા જો આપણે તાપમાન વધારીને આપતા હોય બરાબર તો એને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહેવાય છે. તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. સોરી. ઉદાહરણ તરીકે સૂર્ય અને તારામાં ચાલતી પ્રક્રિયાઓ છે બરાબર એ તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓ છે. હવે સૂર્યના આંતરિક ભાગનું તાપમાન 1.5 × 10⁻7 કેલ્વિન છે. જે સંલયન માટે જરૂરી તાપમાન, સંલયન માટે કેટલું તાપમાન જરૂરી? તો 3 × 10⁹ કેલ્વિન. એની કરતાં તો ઘણું ઓછું છે. ખ્યાલ પડી ગયો ને? તો એનો મતલબ એવો થયો કે સૂર્યમાં સંલયન માટે પ્રોટોનની ઉર્જા સરેરાશ ઉર્જા કરતાં ઘણી વધારે હોવી જોઈએ. આગળ વધીએ તો સૂર્ય અને તારાઓમાં મોટા ભાગે પ્રોટોન પ્રોટોન ચક્ર તરીકે ઓળખાતી પ્રક્રિયા ચાલે. કઈ પ્રક્રિયા? તો પ્રોટોન પ્રોટોન ચક્ર. હવે આ પ્રોટોન પ્રોટોન ચક્ર નામની પ્રક્રિયામાં બરાબર હાઇડ્રોજન છે એ બળતણ તરીકે અને હિલિયમ છે એ રાખ તરીકે વધે. એટલે બળતણ તરીકે હાઇડ્રોજન હોય, છેલ્લે અવશેષ તરીકે હિલિયમ વધે. તો આ જે ચક્રીય પ્રક્રિયા છે બરાબર એ પ્રક્રિયા આપણે અહીંયા દર્શાવી એક પછી એક.
તો સૌપ્રથમ બે હાઇડ્રોજનના ન્યુક્લિયસ જોડાય ત્યારે નિપજ તરીકે એક ડ્યુટેરોન, પોઝિટ્રોન, ન્યુટ્રિનો અને 0.42 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળે. હવે અહીંયા જે પોઝિટ્રોન મળ્યો એ પોઝિટ્રોન ઇલેક્ટ્રોન સાથે જોડાય. પોઝિટ્રોન કોની સાથે જોડાણો? ઇલેક્ટ્રોન સાથે. તો બે ગેમા વિકિરણ અને 1.02 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળે. આગળ વધીએ. હવે આગળ તો અહીંયા જે ડ્યુટેરોન મળ્યો છે એ ડ્યુટેરોન બીજા એક પ્રોટોન સાથે જોડાય તો હિલિયમનું અસ્થાયી ન્યુક્લિયસ, ગેમા વિકિરણ અને 5.49 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળે. અહીંયા જે હિલિયમનું અસ્થાયી ન્યુક્લિયસ મળ્યું એવા બે હિલિયમના અસ્થાયી ન્યુક્લિયસ મળે ને તો એ જોડાય અને હિલિયમનું સ્થાયી ન્યુક્લિયસ અને બે પ્રોટોન અને 12.86 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપે. બરાબર ધ્યાનથી સમજીએ ને તો આપણને ખ્યાલ પડે કે ચોથી પ્રક્રિયા એટલે આ પ્રક્રિયા એને એકવાર પૂર્ણ કરવી હોય ને તો તમારે હિલિયમના બે અસ્થાયી ન્યુક્લિયસ જોઈએ. હિલિયમના શું જોઈએ? બે અસ્થાયી ન્યુક્લિયસ. હવે હિલિયમના બે અસ્થાયી ન્યુક્લિયસ જોતા હોય તો ઉપરની પ્રક્રિયા કેટલી વાર થવી જોઈએ? તો બે વાર. આવી પ્રક્રિયા બે વાર થવી જોઈએ. આ પ્રક્રિયા બે વાર જોતી હોય તો તમારે શું જોઈએ? તો અહીંયા જોઈને ખબર પડે કે બે ડ્યુટેરોન જોઈએ તો પહેલી પ્રક્રિયા બે વાર થવી જોઈએ અને પહેલી પ્રક્રિયા બે વાર થાય તો બે પોઝિટ્રોન મળે તો પાછું આ પ્રક્રિયા પણ બે વાર થવી જોઈએ. મતલબ ચોથી પ્રક્રિયા એક વાર થાય એના માટે ઉપરની ત્રણ પ્રક્રિયા બે વાર થવી જોઈએ. બરાબર? એટલો આપણને ખ્યાલ પડે તો એક પ્રોટોન પ્રોટોન ચક્ર પૂરું થાય. હવે જો આ પ્રક્રિયામાં આપણે અંતે હિસાબ લગાવીએ કે શું વપરાણું સામે શું મળ્યું તો શું વપરાણું એની તો શરૂ કરીએ કે જો અહીંયા તમારે બે પ્રોટોન વપરાણા. કેટલા પ્રોટોન વપરાણા? તો કે બે પ્રોટોન. આગળ વધીએ. બીજું શું વપરાણું? તો અહીંયા એક પ્રોટોન. પણ આ બંને પ્રક્રિયા તો બબ્બે વારથી હશે એટલે ટોટલ અહીંયા કેટલા પ્રોટોન વપરાણા? તો કે 4. અહીંયા કેટલા વપરાણા? તો કે 2. કારણ કે બે વાર પ્રક્રિયા થઈ ને. ટોટલ 4 ને 2 6 પ્રોટોન વપરાણા. બરાબર? હવે એની સામે નિપજમાં જોઈએ ક્યાંય પ્રોટોન મળે છે ચેક કરીએ તો અહીંયા બે પ્રોટોન તો પાછા મળી ગયા. 6 વપરાણામાંથી 2 મળી ગયા મતલબ 4 પ્રોટોન વપરાણા. બરાબર? હવે બીજું શું વપરાણું? તો આ પોઝિટ્રોન છે એ વપરાણો ન ગણાય બીજી પ્રક્રિયામાં કારણ કે અહીંથી મેળવો તો અહીંયા વપરાણો છે એટલે આ પોઝિટ્રોન અહીંથી અહીંયા આવી ગયો એટલે વપરાઈ ગયો ન કહેવાય. એ તો ઉત્પન્ન થયો હતો ને પછી પાછો વપરાઈ ગયો એમ થઈ ગયો. એ તો બેલેન્સ થઈ ગયો. હવે ઇલેક્ટ્રોનનો હિસાબ લગાવીએ તો અહીંયા ટોટલ એક ઇલેક્ટ્રોન વપરાણો પણ બે વાર પ્રક્રિયા થઈ એટલે બે ઇલેક્ટ્રોન અહીંયા વપરાણા. હવે બીજે ક્યાંય વપરાશે કે ના એટલે 4 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન ટોટલ વપરાઈ ગયા. નિપજ તરીકે શું મળ્યું? નિપજમાં આપણે જોઈએ તો નિપજની અંદર આપણે જોઈએ તો કે ભાઈ આ ડ્યુટેરોન છે તો એ તો અહીંયા બેલેન્સ થઈ ગયો છે. પોઝિટ્રોન એ અહીંયા નીકળી ગયો છે. ન્યુટ્રિનો તો કે એ વધે છે. બરાબર? ન્યુટ્રિનો જોઈએ તો અહીંયા કેટલા મળે? તો બે વાર પ્રક્રિયા એટલે 2 ન્યુટ્રિનો અહીંયા મળ્યા. બીજે કંઈ ન્યુટ્રિનો છે તો કે નથી. ચાલો આપણને ખબર પડી કે 2 ન્યુટ્રિનો મળશે. આ એક આવી ગયું ને. આ બીજું જો અહીંયા 2 ગેમા વિકિરણ મળ્યા. ટોટલ બે વાર પ્રક્રિયા 4 ગેમા અહીંયા મળ્યા અને 2 ગેમા અહીંયા મળ્યા. ટોટલ કેટલા મળ્યા? તો 6 ગેમા. બીજે ક્યાંય છે તો કે નહીં એટલે 6 ગેમા વિકિરણ. નીચે આગળ વધીએ આપણે અહીંયા. બરાબર? આ પ્રક્રિયામાં જે 2He3 એટલે હિલિયમનું અસ્થાયી ન્યુક્લિયસ મળ્યું અહીંયા વપરાઈ જવાના છે એટલે એ કાંઈ ગણાય નહીં. ગેમા આપણે કાઉન્ટ કરી લીધો છે તો આ હિલિયમનું કયું ન્યુક્લિયસ છે? સ્થાયી. બરાબર? એટલે આ હિલિયમનું એક સ્થાયી ન્યુક્લિયસ મળ્યું એટલે આલ્ફા કણ મળ્યો. આ રીતે હિસાબ લગાવી શકો. ઉર્જાનો હિસાબ લગાવવો હોય તો અહીંયા ખબર પડે કે 0.42 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા બે વાર મળશે કારણ કે આ પ્રક્રિયા બે વાર થશે. તો અહીંયા તમારે શું કરવું પડે ઉર્જા ગણવા માટે? 0.42 વત્તા 1.02 વત્તા 5.49 એનો સરવાળો કરીને 2 વડે ગુણી નાખવાના અને વત્તા 12.86 કારણ કે ઉપરની 3 પ્રક્રિયા બે વાર થાય. ટોટલ તમને 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળે. હવે સૂર્યની અંદર હજુ પણ બીજા 500 કરોડ વર્ષ ચાલે એટલો હાઇડ્રોજન છે. 500 કરોડ વર્ષ પછી સૂર્યની અંદર બધો હાઇડ્રોજન ખતમ થઈ જશે. બરાબર? એટલે સૂર્ય છે એનું તાપમાન ઘટશે. તાપમાન ઘટે એટલે સૂર્ય છે પોતાના જ ગુરુત્વાકર્ષણ બળના લીધે એ સંકોચાવાનું શરૂ થશે. આથી સૂર્યની અંદરના ભાગનું તાપમાન પાછું વધે અને અંદરના ભાગનું તાપમાન વધે એટલે અંદર જે હિલિયમ હતો
એ હવે કાર્બનમાં રૂપાંતર થવાનું શરૂ થાય. બરાબર, ટૂંકમાં ધીમે ધીમે છે એ આગળ વધતી જાય આ પ્રક્રિયા. પછી પાછો જ્યારે બધો હિલિયમ છે એ કાર્બનમાં રૂપાંતર થઈ ગયો હશે, એટલે બધો હિલિયમ પૂરો થઈ ગયો હશે, એટલે ફરીવાર એની જ વસ્તુ શું કે તાપમાન ઘટે એટલે સંકોચાય, સંકોચાય એટલે અંદરના ભાગનું તાપમાન વધે, એટલે કાર્બનમાંથી બીજું કોઈ તત્વ બનશે. ટૂંકમાં છેલ્લે સૌથી વધુ સ્થિર તત્વ એટલે કયું થયું તો કે લોખંડ. જેમ ધીમે ધીમે પ્રક્રિયા લોખંડ બને એ રીતના આગળ વધતી જશે.